હેલો મિત્રો, નમસ્તે. આપણે ફાઇનલી આવી ગયા છીએ જુનાગઢ, જે મહાશિવરાત્રિનો તહેવાર ઉજવવામાં ભગવાન ભોળાનાથના વિવાહ જે પાર્વતી સાથે થયા હતા. તો આજે તહેવાર એની યાદમાં ઉજવવામાં આવે છે. જુનાગઢની અંદર ભવનાથ તલેટી જ્યાં કહેવામાં આવે છે. આ એ જ જગ્યા પર તહેવારને ઉજવવામાં આવે છે. આ મેન ગેટ છે જે ભવનાથ જવા માટે. લોકો ઘણી બધી સંખ્યામાં ભેગા થયા છે અને આ મહાશિવરાત્રિનો આનંદ મેળવે છે. તો તમે જોઈ રહ્યા છો, આ માણસો પગપાળા પણ આવી રહ્યા છે. દૂર દૂરથી પણ લોકો આવે છે આ ભવનાથ તળેટીમાં. જુનાગઢ ગિરનાર, જે કહેવાય ને કે સાવજની ભૂમિ, ગરવો ગઢ ગિરનાર. તો તમે જો નિહાળી શકો છો. વિડીયોમાં નવા હોવ તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. જો પોલીસ પણ જેથી કરીને કોઈ ગળદી ન થાય. પોલીસની જીપો પણ ખૂબ છે અને ધ્યાન દેખ લોકોનું રાખે છે. હાલ અત્યારે હું તમને આ નજારો બતાવી રહ્યો છું તે અત્યારે હું બસમાં છું, એટલા માટે આ તમને બતાવી રહ્યો. કેટલું માણસો હાલીને પણ જાય છે. જો આ મહાશિવરાત્રિના તહેવારના દિવસે લોકો એકઠા થાય છે ભવનાથ તળેટીની અંદર. ક્યારેક જુનાગઢ આવો તો ખાસ કરીને જુનાગઢ જવાનું ભૂલતા નહીં. કહેતે હૈ ને કે કચ્ચ નહીં દેખા તો કુચ્ચ નહીં દેખા. એવી જ રીતે ભવનાથની અંદર ગરવો ગઢ ગિરનારના ચડિયા હોય તો કાંઈ જ નથી રહ્યા. જેવા માણસો, લારીવાળા પણ છે ખૂબ, અને લોકો પોતાનો આનંદ માણી રહ્યા છે. અમુક વિસામો ખાય છે, અમુક થાકી ગયા છે, સૂતા છે. આ મંદિર છે જે ભવનાથની અંદર પણ આવેલું છે. આ મંદિરમાં સાધુ સંતો, જુનાગઢની અંદર માત્ર ને માત્ર તમને સાધુ સંતો જોવા મળશે. કારણ કે જુનાગઢની અંદર માત્ર ને માત્ર સાધુ સંતોનો જ તે વાસ છે. ગરવો ગઢ ગિરનાર છે, જ્યાં તમામ પ્રકારના સાધુઓ તમને જોવા મળશે. અને તમામ પ્રકારના સાધુઓના દર્શન પણ આ દિવસે જ તમને થશે. જે મહાશિવરાત્રિના દિવસે જ તમને દર્શન તેના થઈ શકે. બાકીના દિવસોમાં સાધુ જોવા મળે, પણ જે સાધુ હોય, જે અમુક જ સાધુ તમને જોવા મળશે. પણ આ દિવસે સાધુ તમને એકઠા જોવા મળશે. જુઓ, આ સાધુઓની જમાત છે જે પોતાના સ્થાન પર રહીને વિરામ સ્થાન કરી રહ્યા છે. અહીંયા અનેક પ્રકારના સાધુઓ પણ ભેગા થાય છે અને આનંદ માણે છે. જે નાગા સાધુ કહેવામાં આવે છે તે પણ અહીંયા હોય છે. અને દામોકુંડ પણ અહીં આવેલો છે જુનાગઢની અંદર. તમે જુઓ છો, સ્ત્રીઓ પણ સાધુ છે, પુરુષ પણ સાધુ છે. જે સાધુનો સંગાત માણે છે તે જુનાગઢની અંદર છે. આ શિવલિંગ બનાવેલ છે, જે એક બિલ્ડિંગની અંદર ભગવાન ભોળાનાથની શિવલિંગ કોતરીને બનાવવામાં આવેલી છે. જો આ અંદરનો નજારો તમે જોઈ શકો છો. આ અમારા મહેમાનશ્રીઓ કહે છે મજા આવે છે, ફરવા આવે છે. અહીંયા પણ તમને જોવા મળશે. જો આ સાધુ મહારાજ છે એ નાગા સાધુ મહારાજ કહેવામાં આવે છે. એવા અનેક સાધુઓ અહીંયા જોવા મળે છે. અને દામાકુંડની અંદર પોતે સ્નાન કરે છે. અને સ્નાન કર્યા બાદ પોતે કુંડમાં ગયા પછી બહાર નીકળતા નથી. જે પોતાના સ્થાન પણ સ્થાયી થઈ જાય છે. જો આ તમે નજારાને પરફેક્ટથી નિહાળી શકો છો. તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. આ આશ્રમ છે. અને જુનાગઢની અંદર મિત્રો
અનેક પ્રકારના આશ્રમ પણ આવેલા છે અને દરેક પ્રકારની શાળા જે શું કહેવાય છે કે ધર્મશાળા કહેવાય છે ને, દરેક જ્ઞાતિની જાતિની જે જુનાગઢની અંદર પણ આવેલ છે. કોઈ પણ ધર્મના લોકો હોય કે કોઈ પણ જાતિના લોકો હોય તો એના માટેની સ્પેશિયલ એક જ્ઞાતિ વાડી પણ જુનાગઢની અંદર હોય છે. એવી જ રીતે અહીંયા પણ દરેક જાતિના લોકો માટેની એક ધર્મશાળા જ્ઞાતિવાડી પણ હોય છે. આ ભવનાથનો અંતિમ ગેટ જે છે એ દેખાઈ રહ્યો છે. જે ભવનાથ એન્ટર થતા જ બીજો ગેટ આવે છે. જે પ્રથમ ગેટ નહીં પણ અંતિમ ગેટ કહેવામાં આવે છે કે ભવનાથની અંદર એન્ટર તમે થઈ ચૂક્યા છો. તો આ દોરડા ઉપર નટ કૂદે છે, પોતાનું મનોરંજન કરી રહ્યા છે અને લોકો તે માણી રહ્યા છે.